હેલો, કેમ છો આણંદ? હું છું હર્ષલ પરમાર. તો આજે એક નવા મુકામે જઈ રહ્યા છે. આજની ટ્રીપ આવનારા ગણેશ ચોથની પહેલાંની છે, એટલે કે આપણે જઈશું ગણપતિપુરા, વટામણથી બગોદરા હાઈવે બાજુ. હું અને મારા મિસિસ જાગૃતિબેન મારી બાજુમાં છે, અને આગળથી આપણી જોડે જોડાશે એક બીજા મિત્ર રવિ પટેલ અને તેમના વાઈફ. તો ચાલો આપણે આગળ વધીએ. તો આપણે પહોંચી ગયા છે હવે કોથ મુકામે આવેલા ગણપતપુરા મંદિરમાં. મંદિરનો આ છે પ્રવેશદ્વાર. હવે ચાલો આપણે જઈશું મંદિરની અંદર દર્શન કરવા માટે. પરંતુ એક મુશ્કેલી એ છે કે મંદિરની અંદર વિડીયોગ્રાફી તથા ફોટોગ્રાફી એલાઉ નથી, તે માટે બહારથી એક વિડીયો લીધેલો છે. બીજી રીતે જોઈએ તો આ મંદિરનો પ્રસાદ બી બહુ ફેમસ છે, જેમાં પ્રસાદમાં બુંદી લાડુ અને ચૂરમા રૂપે પ્રસાદ મળી આવે છે. આ પ્રસાદ અવશ્ય લેવા જેવો છે. પ્રસાદ લીધા પછી તો જાણે એવું લાગ્યું કે રહેવાયું નહીં, એટલે એક ડબ્બો ત્યાં ઓપન કરી અને એક ડબ્બામાં જેટલા લાડુ હતા ત્યાં અમારા ફ્રેન્ડ સર્કલ બધા ગચકાઈ જ નાખ્યો. લાડુનો પ્રસાદ એકદમ શ્રેષ્ઠ પ્રસાદ છે. હવે જો બીજું જોઈએ તો માત્ર પ્રસાદ જ નહીં, પરંતુ ગણપતપુરાની લાઈવ વેફર, પાણીપુરી, ઢોકળા, ઘણું બધું એવું વસ્તુ છે, નાના છોકરાના રમકડા જે આપણને મળે છે. અમે પહેલો લાભ લીધો લાઈવ તરાતી વેફરનો. 250 ગ્રામના 2 પડીકા લીધા. એક પડીકું ત્યાં ખાલી કર્યું, એક પડીકું ઘર માટે લીધું. હવે જઈશું અમે પાણીપુરીના ટેસ્ટ માટે. તો ચાલો આપણે આગળ વધીએ. લાઈવ વેફરની જો વાત કરવામાં આવે તો કેળાની, બટાકાની વગેરે વગેરે વેફર મળી આવે છે. વેફર પતાવ્યા પછી અમે સીધા પહોંચી ગયા જીભનો ચટાકો વધારવા માટે પાણીપુરીની લારીએ. પાણીપુરીની લારીએ રવિ અને જાગૃતિ બંને એકબીજાની રાહ ના જોતા બેટિંગ ચાલુ જ રાખ્યું. જાણે હું તો વિડીયો ઉતારતા જ રહી ગયો. મોઢામાંથી પાણી આવતું રહ્યું અને એ લોકો ખાતા રહ્યા. 2 ડીશ તો એ લોકો ઝાપટી ગયા. ભરપેટ પાણીપુરી ખાધા પછી અમે પહોંચી ગયા અરણેજ બુટ ભવાની માતાજીના મંદિરે. આ પણ એક સરસ મજાનું મંદિર છે, જે કોચથી માત્ર 9 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અવશ્ય અને અચૂક એની મુલાકાત લેજો. જય માતા.